વાવથરા જિલ્લામાં નશાના કારોબારનો પર્દાફાશ થયો। પોલીસે માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા સઘન કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન જેતડા ગામ નજીક વાહન ચેકિંગ વખતે મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોષડુડાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે વાહન રોકી તલાશી લેતા વાહનમાં છુપાવેલો પોષડુડાનો જથ્થો મળી આવ્યો। 99 કિલો અને 700 ગ્રામ પોષડુડાનો જથ્થો જપ્ત કરાયો, જેની બજારમાં કિંમત 14,95,000 રૂપિયા માનવામાં આવે છે। પોલીસે વાહન ચાલક સહિત કુલ 2 શખ્સોની અટકાયત કરી છે અને બંને શખ્સો રાજસ્થાનના રહેવાસી છે। આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ જેતરા જે થરાદ પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં વાહન ચેકિંગમાં હતા। વાહન ચેકિંગ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ અમારી પોલીસને, અને ત્યાં એ બાતમીના આધારે વાહન રોકાવી અને વાહન ચેક કરતા એમાંથી આ વાહનમાંથી અમને કુલ 99 કિલો 700 ગ્રામ જે માદક પદાર્થ છે, જે NDPSની વ્યાખ્યામાં આવે છે, જે પોસ્ટડોટા કહેવાય, આ પોસ્ટડોટાનો જથ્થો પકડી પાડેલ છે। આ પોસ્ટડોટાનો જથ્થો કુલ 14,95,000નો થાય છે।